મારા શક્તિફળ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે કિચનમાં બનાવીશું લસણિયા સેવ। ખૂબ જ ક્રિસ્પી બનશે અને મહિના સુધી સ્ટોર કરી રાખીશું તો બગડશે પણ નહીં। નાના બાળકોને પણ આ લસણિયા સેવનો નાસ્તો ખૂબ જ ગમશે। સેવ બનાવવા માટે મેં લગભગ 15 થી 20 કળી જેટલું લસણ લીધું છે। તો એને ખાંડીમાં પણ ખાંડી શકાય છે અને છીણીમાં પણ આપણે છીણી શકીએ છીએ। તો હું એને છીણી લઈશ। બધું જ લસણ હું આ રીતે છીણી વડે છીણી લઉં છું। બધું જ લસણ આ રીતે છીણી લીધું છે। હવે આપણે એક વાસણમાં આ વાડકીના માપથી આપણે એક વાડકીમાં થોડું ઓછું એટલું પાણી લઈશું। હવે એમાં છીણેલું લસણ ઉમેરી દઈશું। હલાવીને મિક્સ કરી લઈએ। હવે આપણે આ પાણીને ઉકાળવાનું છે એટલે લસણનો બધો જ કસ એમાં આવી જશે। હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને પાણીને હલાવતા જઈશું અને સરસ રીતે ઉકાળી લઈશું। આ થોડા થોડા બબલ્સ દેખાવા માંડે એટલે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને પાણીને ગાળી લઈશું। આવી મોટા કાણાવાળો જારો છે એના વડે હું ગાળી લઈશ। આ ગરમ પાણીમાં આટલું 1 ચમચા જેટલું તેલ ઉમેરીશ। 1 ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી લઈશું। સોડાને પણ આપણે હલાવી લઈશું। 3 વાડકી બેસન લઈશું। બેસન આ રીતે ચાણી વડે ચાળી લઈશું। એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। 1/2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। 1/2 ચમચી જેટલો અજમો હાથમાં આ રીતે ક્રશ કરીને ઉમેરી લઈશું। 1/2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। બેસનમાં આપણે આટલા જ મસાલા ઉમેરવાના છે। જો આપણે તીખી સેવ બનાવી હોય તો એમાં મરી ઉમેરી શકીએ છીએ। હવે આ ચા વડે હલાવતા જઈએ અને મિક્સ કરતા જઈએ। આ વોર્મ પાણી હોય ત્યારે જ મિક્સ કરી લેવાનું છે એને। હવે હાથ વડે મિક્સ કરી લઈએ। હવે આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। હવે એમાં જરૂર પડે એટલે થોડું થોડું પાણી બીજું ઉમેરતા જઈશું। સેવ પાડવા માટે સંચો લેવાનો છે એને ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ। મોટા હોલવાળી જાળી આવે તે લેવાની છે એને પણ આપણે ગ્રીસ કરી લઈએ। અને સંચામાં ફિટ કરી દઈશું। સંચાનું હેન્ડલ છે એને પણ આપણે આ રીતે ગ્રીસ કરી લઈશું। સંચામાં સમા એટલો આપણે લોહો લેવાનો છે અને હવે એને આપણે પાણીથી સરસ રીતે મસળી લેવાનું છે। એમાં વધારે પાણી નથી ઉમેરવાનું, આમ થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એને સરસ મસળી લેવાનું છે। પાણી બધું અંદર ઉતરી જાય એવી રીતે એને મસળી લેવાનું છે। 2 ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે, વધારે નથી ઉમેર્યું। જુઓ એના કલરમાં પણ ફરક દેખાશે। આ મસળ્યા વગરનો છે ને આ મસળેલો છે। હવે હાથમાં થોડું ઓઇલ લઈ લઈશું અને આ મસળેલો લોટ છે એનો આપણે લુવો બનાવી લઈશું। આ રીતે આપણે સંચામાં મૂકવાનું જ છે એટલે સિલિન્ડર શેપમાં આ રીતે લુવો બનાવવાનો છે। હવે આ લુવો બની ગયો છે। લુવાને આપણે સંચામાં મૂકી દઈશું। આ જ્યારે લુવો બનાવીએ લોટ મસળીએ ત્યારે તેલને પણ ગરમ થવા માટે મૂકી દેવાનું એટલે ત્યાં સુધી તેલ પણ ગરમ થઈ જશે। હવે આપણે સંચાને બંધ કરી દઈશું। ગેસ ઉપર તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે તેલ ગરમ થયું છે કે નહીં તે ચકાસવા માટે આપણે થોડોક લોટમાંથી ટુકડો નાખીશું અને તરત જ ઉપર આવી જાય છે એટલે તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે સેવ પાડીશું। સંચાનું હેન્ડલ આ રીતે આપણે ક્લોકની દિશામાં ફેરવીશું અને ગોળ ગોળ હેન્ડલ ફેરવતા જઈશું અને સેવ પાડતા જઈશું। તેલમાં સમાય એટલી સેવ પાડી લઈશું
હવે તેલમાં સેવ સમાય એટલી થઈ ગઈ છે તો હેન્ડલને હવે આપણે પાછળની દિશામાં ફેરવીશું એટલે સેવ પડતી બંધ થઈ જશે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને હવે ધીમે રહીને આપણે જારો અને તવેથાની મદદથી સેવને ઉલટાવીશું જેથી સેવ ભાગી ન જાય. આ રીતે બીજી વખત પણ ઉલટાવી લઈશું. તો ઉલટાવી પલટાવીને બંને બાજુથી સેવને સરસ રીતે તળી લઈશું. હવે સેવ બંને બાજુથી સરસ તળાઈ ગઈ છે. હવે સેવને જારા વડે બહાર કાઢી લઈએ. જો જરા પણ તેલ ભરાયું નથી. સરસ ક્રિસ્પી પણ બની છે. આ જ રીતે આપણે બધી સેવ બનાવી લઈએ. સરસ ક્રિસ્પી એવી સેવ ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો બધી જ સેવ મેં આ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આ સેવને આપણે ઠંડી થવા દઈશું. તૈયાર છે આપણી લસણિયા સેવ. બધી સેવ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને મોટા વાસણમાં લઈ લઈએ અને એને ભાજીને એના ટુકડા કરી દઈએ. હવે સેવને એક એરટાઈટ ડબ્બામાં ભરી લઈએ જેનાથી સેવમાં ભેજ લાગશે નહીં અને સેવ આપણી સરસ ક્રિસ્પી રહેશે. તો મેં બધી સેવ એરટાઈટ ડબ્બામાં ભરી લીધી છે. હવે જ્યારે પણ સેવનો નાસ્તો કરવો હોય ત્યારે ડબ્બામાંથી આપણે જેટલી જોઈએ એટલી સેવ ડીશમાં લઈ લઈશું અને ડુંગળી અને મરચાં સાથે ખાવાની મજા માણીશું. તળેલું મરચું પસંદ હોય તો આપણે તળેલા મરચાં સાથે ખાઈ શકીએ છીએ. આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે. વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.